ગુરુ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ, ભલે ગમે તે થઈ જાય, પણ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુજીને યાદ કરીને તમારે માત્ર આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જે લોકોના ઘરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. હા મિત્રો, 29 જુલાઈ અને બુધવારે ગુરુ પૂર્ણિમાના દિવસે તમે કોઈ મોટી પૂજા કે પાઠ ભલે ન કરી શકો, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ તરત દૂર થઈ જશે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે લાડવા, પેંડા કે બરફી ભલે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ. એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સાચી સલાહ આપવાનું છે. અમે તમને યોગ્ય સલાહ આપી શકીએ છીએ. હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે 29 જુલાઈના રોજ આવતી આ ગુરુ પૂર્ણિમાની અષાઢી તિથિ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનો અને પૂર્ણિમાનો દિવસ વેદ વ્યાસજી અને ગુરુ તત્વનો પ્રિય દિવસ છે. જે રીતે ગંગા સ્નાન કરવાથી બધા દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીજી અને ગુરુદેવની પૂજા કરવાથી તથા સાથે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને અપરંપાર સમૃદ્ધિ આવે છે. જો તમે પૂર્ણિમાની રાત્રે આ એક ખાસ સાત્વિક વસ્તુ ખાશો તો માતા લક્ષ્મી અને ગુરુ ગ્રહના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. 29 જુલાઈ 2026 અને બુધવારના દિવસે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ છે. આ દિવસે વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ દિવસે વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસનું મહત્વ અત્યંત વધારે માનવામાં આવે છે. અને આવો બુધવારે પૂર્ણિમાનો પવિત્ર યોગ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વિશેષ વસ્તુ ખાય છે, તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આ સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરે આવું અશુદ્ધ કે તામસિક ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવતા, નહીતર આખો પરિવાર પરેશાન થઈ જશે. આ સાથે આ વિડીયોમાં અમે તમને 29 જુલાઈ 2026 બુધવારના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે શું ખાવું જોઈએ, જેથી તમને તમારા જીવનમાં માતા લક્ષ્મીજી, મહર્ષિ વ્યાસજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના પૂર્ણ આશીર્વાદ મેળવી શકો. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ કયા બે કામ ક્યારેય ન કરવા, નહીતર ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ બે કામ ક્યારેય ન કરવા જોઈએ. જે લોકો આ પવિત્ર દિવસે ભૂલથી કે અજાણતા આ બે કામ કરે છે, તેમનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જે ઘરમાં બે ભૂલો થાય છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય સ્થિર નિવાસ કરતા નથી. અમે તમને એ પણ જણાવીશું કે જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય ધન અને સુખ સમૃદ્ધિની ક્યારેય કમી નહીં રહે. તો આવી સનાતન માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અધવચ્ચે છોડી ન જતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. અને ભલે ગમે તે થઈ જાય, પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો આ એક પવિત્ર વસ્તુ જરૂર ખાઈ લેજો. કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી ગુરુ પૂર્ણિમાની તિથિ આવા શુભ બુધવારીય સંયોગોમાં આવી રહી છે, જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ અને સિદ્ધિદાયક માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ધાર્મિક ઉપાય કે મંત્ર કે કોઈ મંત્રનો જાપ ક્યારેય વ્યર્થ જતો નથી. તે હંમેશા અક્ષય લાભ પ્રદાન કરે છે. તે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારા ગુરુદેવનું અથવા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ચાલો તમને આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ વિશે થોડી વધારે માહિતી આપીએ. આ વખતે 2026માં ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ગુરુ પૂજન કેવી રીતે કરવું, શુભ મુહૂર્ત કેટલા વાગે છે, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના સરળ જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે,
તેમજ જો તમે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગાયને આ એક ખાસ વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીજી અને ગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના બધા જ બંધ એટલે કે રસ્તાઓ ખુલી જશે. તો કૃપા કરીને વિડીયોને સંપૂર્ણ જુઓ. તો ચાલો હવે તમને સૌપ્રથમ આ ગુરુ પૂર્ણિમા વિશે થોડી માહિતી આપીએ. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ અનેરું મહત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે પ્રથમ ગુરુ અને શાસ્ત્રોના રચયિતા શ્રી વેદ વ્યાસજીની પૂજા કરવાથી અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાથી વ્યક્તિના અજ્ઞાનતા અને બધા પાપોનો નાશ થાય છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવાથી ભૌતિક સુખ અને આધ્યાત્મિક શાંતિ, બુદ્ધિ અને માનસિક શુદ્ધતા પણ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ દુઃખો, અજ્ઞાન અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ સાથે આ દિવસે જ્ઞાનનું દાન, વાન, વસ્ત્રદાન અને ભોજન કરાવવાથી તમામ ગુરુદોષમાંથી મુક્તિ મળે છે. આ વખતે ગુરુ પૂર્ણિમા બુધવારે છે, તેથી આ દિવસે બુદ્ધિના દાતા અને જ્ઞાનના દેવતાઓની પૂજા અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગુરુ ગ્રહ અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને શુભ આશીર્વાદ વરસાવે છે. તો ચાલો હવે જાણીએ કે આ ગુરુ પૂર્ણિમાની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને એક પછી એક આ બધી જ જરૂરી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કઈ વસ્તુ ખાસ ખાવી જોઈએ, અને અમે તમને મિત્રો એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ અશુદ્ધ કે તામસિક વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં શાંતિ ભંગ થઈ શકે છે અને દુઃખદ ઘટના બની શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો છે. તો ચાલો આ પૂર્ણિમાની સાચી તારીખ, સમય અને પૂજા અને પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ. પણ તે પહેલા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ કે જય માતાજી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને પૂજા પદ્ધતિ શું છે. આ દિવસે સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. પછી સ્નાન કરો અને તમારા પૂજા સ્થાન પર જાઓ. ત્યારબાદ સૌપ્રથમ સફરજન કે કેળું અથવા તો કોઈ પણ ઋતુગત ફળ હોય જેવું આખું ફળ કાપ્યા વિના લો અને તેને ગંગાજળથી છાંટીને શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી હરિ, વિષ્ણુજી અને ગુરુદેવના ફોટા કે મૂર્તિ સામે મૂકો. જો તમારી પાસે મોલી, સોપારી, લવિંગ, એલચી અને ચંદન હોય તો તેને પણ અર્પણ કરો. ભગવાનનો ફોટો સ્થાપિત કરીને તે સ્થાનને શુદ્ધ કરો. તે જગ્યાએ ગંગાજળ મિશ્રિત પાણી છાંટો અને એક પીળું ફૂલ મૂકો. પછી ભગવાનને કંકુ અને હળદરનું તિલક લગાવો. આખા અક્ષર એટલે કે ચોખાના દાણા અર્પણ કરો. તેમને ફૂલોની માળા પહેરાવો અને ફૂલ અર્પણ કરો. ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. હવે તમારી પાસે જે પણ પીળી મીઠાઈ કે કેસરયુક્ત ખીર હોય તે ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરો. જો મીઠાઈ ન હોય તો તમે સાકર અથવા ખાંડનો પ્રસાદ ચડાવી શકો છો. પછી ભગવાન સમક્ષ હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો આ બૃહસ્પતય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. તમારી વિશેષ ઈચ્છા પૂરી કરવા માટે પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી નાખો. આ ભગવાન શ્રી હરિ અને ગુરુ વ્યાસજીને અર્પણ કરો અને અહીં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર પુનઃ જાપ કરો. પછી ભગવાન સમક્ષ તમારી મનોકામના વ્યક્ત કરો. જો તમે ધન પ્રાપ્તિ અને જ્ઞાન વૃદ્ધિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસેથી અખંડ ધન અને સદબુદ્ધિના આશીર્વાદ મેળવો અને પછી ભગવાનની તથા ગુરુદેવની આરતી કરો. અંતે અર્પણ કરેલા ફળો અને પ્રસાદ બધા ભક્તો તથા પરિવારના સભ્યોમાં વિતરણ કરો. ચાલો હવે તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેથી તમારી પૂજા શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે અતિ ખાટા ફળો અને વાસી ખોરાકનું સેવન. પૂર્ણિમાના આ પવિત્ર દિવસે વાસી ભોજન, દહીં કે અત્યંત ખાટા પદાર્થોનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. ખોટા પદાર્થો શરીરમાં તામસિક ગુણોમાં વધારો કરે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આવો ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે ખોટા અને વાસી ખોરાકથી દૂર રહેવું જોઈએ.
બીજી વસ્તુ છે માંસાહારી ખોરાક. ગુરુ પૂર્ણિમા જેવા પરમ પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું. ખાસ ધ્યાન રાખવું, કેમ કે માંસાહારી ખોરાક ખાવાથી શારીરિક અને આધ્યાત્મિક રીતે આપણી મતિ ભ્રષ્ટ થાય છે અને ભારે ભારે નુકસાન થાય છે. માંસાહારી ખોરાક તામસિક ગુણો વધારે છે, જે આપણી માનસિક શાંતિ અને આત્મિક સંતુલનને અસર કરે છે. પૂર્ણિમાના દિવસે માત્ર શુદ્ધ સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો. ગુરુ પૂર્ણિમાના દિવસે દારૂ, તમાકુ, ગુટકા કે અન્ય કોઈ પણ વ્યસનનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવું, એટલે કે કોઈ પણ વ્યસનનું સેવન ન કરવું. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ અને ક્રોધ ઉત્પન્ન કરે છે. તેથી આ પવિત્ર દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ગુરુ ભક્તિ અને ચિત્ત શુદ્ધ રહે. ડુંગળી અને લસણનું સેવન પણ અષાઢી ગુરુ પૂર્ણિમાના દિવસે ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના સત્વ ગુણ તથા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી પૂજા પાઠમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે. આ દિવસે આ બંને વસ્તુનું સેવન ન કરવાની શાસ્ત્રોમાં સલાહ આપવામાં આવી છે. જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ કે જય માતાજી નથી લખ્યું, તો જરૂરથી લખી નાખજો. તો ચાલો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. પૂર્ણિમાની રાત્રે ભૂમિ પર સૂવું કે સંયમ જાળવવો તે આત્મનિર્ણયનું પ્રતીક છે, પરંતુ આ દિવસે સવારે મોડા સુધી સુવાનું ટાળવું જોઈએ. આ પવિત્ર દિવસે આપણે વહેલા જાગીને જાગ્રત અને સચેત રહેવું જોઈએ. મિત્રો, કોઈ પણ વૃક્ષ, છોડ કે પીપળાના પાંદડા અને ફૂલો વગર કારણે તોડવાનું પણ ટાળજો. આ દિવસે વ્યક્તિએ પોતાના ગુરુ, માતા કે વડીલોનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પણ પ્રત્યે કોઈ દ્વેષ કે કળવાશ રાખવાનું ટાળવું જોઈએ. તો આ દિવસનો મુખ્ય હેતુ ગુરુજનોનું પૂજન, ભગવાન વિષ્ણુનું ધ્યાન અને સાધના કરવાનો છે. તેથી આ દિવસે સાંસારિક પ્રવૃત્તિઓ અને ક્રોધમાંથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ગુરુ મંત્રોનો જાપ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ કે પૂર્ણિમાના આ પવિત્ર દિવસે કઈ વસ્તુઓ ખાસ ખાવી જોઈએ. આ દિવસે કઢી ભાત, બટાકા, શક્કરિયા, સાબુદાણા, દૂધ, ઘી, ખીર, સાદા ફળો અને વિશેષ કરીને ગોળ તથા ચણાની દાળ કે બેસનની બનેલી સાત્વિક વાનગીઓનું સેવન કરવું જોઈએ. ગોળ અને ચણાનું ગુરુ ગ્રહનું પ્રતીક છે. આ વસ્તુઓ સંપૂર્ણ સાત્વિક છે. માંસાહારી અને તામસિક ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આ દિવસે સફરજન, કેળા, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી તથા પવિત્રતા પ્રદાન કરે છે. આ ઉપરાંત રાજગીરાનો લોટ પણ ઉપવાસ કે સાત્વિક આહાર માટે સારો વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને લસણ તથા ડુંગળીથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત જો તમને એને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી, સાબુદાણા વડા અથવા તો સાબુદાણા ટીટીકી પણ બનાવીને ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. તો ચાલો હવે જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. તે પહેલા જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કે જય ગુરુદેવ નથી લખ્યું, તો જરૂરથી લખી નાખો, જેથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ગાય માતાને તાજી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી કે બગડેલી રોટલી ન આપો, કારણ કે તેનાથી ઘરમાં દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ગાય માતાને આપવાથી ઘરમાં અશાંતિ નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી રોટલી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને શુદ્ધ ખોરાક આપો.
આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું સંપૂર્ણપણે ટાળો. જો તમે ગાય માતાને અને ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માંગો છો તો તમે લોટના 11 ગોળા બનાવી શકો છો. તેના પર થોડી હળદર અને ભીંજવેલી ચણાની દાળ મૂકી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા રોકાયેલા બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં અદ્ભુત સુખ અને સમૃદ્ધિ આવશે. કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા, વિદ્યા અને સમૃદ્ધિ લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી અને ગોળ નાખી શકો છો. આનાથી તમારા જીવનમાં અત્યંત શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી અને ગોળ હળદર ખવડાવવાથી તથા તેમનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમારા બધા અટકેલા કામ પૂર્ણ કરવામાં અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તો ચાલો હવે જાણીએ 2026માં અષાઢ મહિનાની આ ગુરુ પૂર્ણિમાની સાચી તારીખ અને સમય શું છે. પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. પંચાંગ મુજબ અષાઢ પૂર્ણિમાની તિથિથી 28 જુલાઈ 2026ના રોજ રાત્રે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 29 જુલાઈ 2026ના રોજ બુધવારે દિવસ દરમિયાન રહેશે. ઉદયા તિથિ અને સૂર્યોદય વ્યાપીની તિથિ મુજબ ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર પર્વ 29 જુલાઈ 2026 અને બુધવારના દિવસે જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, જપ અને ગુરુ પૂજન કરવાનું અનંત અને અક્ષય ફળ મળે છે. આ દિવસે વિષ્ણુ ભગવાન અને ગુરુ બૃહસ્પતિનો ખાસ પ્રભાવ રહે છે, કારણ કે આ જ્ઞાન અને પૂર્ણતાની પૂર્ણિમા છે. તો ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડ નીચે કે કેળાના છોડ પાસે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો. 29 જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા અને દાન માટે સવારનો સમય તથા અભિજીત કે શુભ મુહૂર્ત અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ શુભ સમય પૂજાપાઠ અને ગુરુ વંદના માટે અત્યંત ઉત્તમ છે. આ દિવસે કરવામાં આવતું દાન અને સત્કર્મ આત્માને તૃપ્તિ આપે છે અને ઘરના બધા સભ્યોને પ્રગતિના આશીર્વાદ મળે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ગુરુદેવને તુલસી પત્ર તથા પીળા પુષ્પો અર્પણ કરવાનું ન ભૂલતા, કારણ કે તુલસી અને પીળા નૈવેદ્ય વિના ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો ગણાય છે. આ દિવસે ગરીબો કે વિદ્યાર્થીઓને પુસ્તકો, પીળા વસ્ત્રો